કેશોદ કેશોદ લોહાણા સમાજની ચૂંટણીમાં એકતા પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે યોજાયેલા ખરાખરીના જંગમાં પરિવર્તન પેનલે વિજય મેળવ્યો છે. ચૂંટણીને લઈને સમગ્ર સમાજમાં દિવસભર ભારે ઉત્સાહ અને રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. કુલ 2483 મતદારોમાંથી 1922 મત પડ્યા હતા, જેમાં આશરે 77.36% મતદાન નોંધાયું હતું. સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને પરિણામ જાહેર થતાં પરિવર્તન પેનલના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મતગણતરીના અંતિમ આંકડા મુજબ પરિવર્તન પેનલની 1022 મત મળ્યા હતા, જ્યારે એકતા પેનલની 823 મત મળ્યા હતા. આ ઉપરાંત 66 મત રદ થયા હતા અને 11 મત નોટામાં નોંધાયા હતા. આમ પરિવર્તન પેનલે એકતા પેનલ સામે 199 મતની સરસાઈથી વિજય મેળવ્યો છે. ચૂંટણીમાં બંને પેનલના કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા અને સમગ્ર ચૂંટણી દરમિયાન સમાજના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પરિણામ જાહેર થયા બાદ પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારો અને સમર્થકોએ એકબીજાની શુભેચ્છા પાઠવી હતી. હવે પરિવર્તન પેનલ સમાજની નવી આગેવાની સંભાળશે. આજરોજ કેશોદ લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળની ચૂંટણી થયેલ હતી, જેમાં અમોએ 11 સભ્યોની અમારી પરિવર્તન પેનલના નામથી અને એન્જિન નિશાનથી ઉમેદવારી કરેલ હતી. આજરોજ જ્ઞાતિની અંદરથી સામાન્ય સભાના નોંધાયેલા સભ્યો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવેલું હતું અને મતદાનને અંતે મતગણતરીથી 200 મતની લીડથી અમે લોકો વિજેતા થયા છે અને નવા ટ્રસ્ટી મંડળ તરીકે આજથી અમારી નિમણૂક થયેલી છે. આ જીત સમાજના વિશ્વાસની છે, વર્ષોથી સંઘરી રાખેલા આક્રોશની આ જીત છે અને યુવાનોએ જે અમને સહકાર આપ્યો છે